છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની ગોળીમારી હત્યા કરાઈ। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બવાલને લઈને ગામના જ બે શખ્સે કુલદીપ ઉપર ફાયરિંગ કર્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના પીપલદી ગામે મોડી રાત્રે ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી હતી, જેમાં મરણ જનાર વ્યક્તિ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બવાલને અદાવત રાખીને ગામના જ બે શખ્સોએ કુલદીપ પર ફાયરિંગ કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધા। ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને પોલીસે હાલ ફરાર આરોપીઓમાં એક શંકર સંજી રાઠવાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય એક હજી પોલીસ પકડથી દૂર છે। પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના પીપલદી ગામે ગત મોડી રાત્રે લગભગ 9:10 વાગ્યાના અરસામાં ફાયરિંગ કરીને એક યુવકને મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે, જેમાં પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની બંદૂકની ગોળીમારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી। પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ જામસિંહભાઈ રાઠવા સાથે ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગામના જ પૂર્વ સૈનિક શંકરભાઈ સંજીભાઈ રાઠવા સાથે ઝઘડો થયો હતો। વ્યવહાર અમને ધમકી આપીને ગયો। મૃતકના ભાઈ રાજપાલ રાઠવાને જણાવ્યું હતું કે ગઈકાલના રોજ રાત્રે 9:50ની આજુબાજુ શંકરભાઈ સમજી અને અમલા રમજી બે જણા બાઇક ઉપર આવીને મારા ભાઈને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા। અગાઉ સરપંચની ચૂંટણીમાં 2 વાર પહેલા હારી ગયો હતો, એટલે અમને ધમકી આપી ગયો હતો અને તમને જીવવા નહીં દઉં, મારવાના ઈરાદાથી જ આવ્યો હતો અને ગ્રામ પંચાયતમાં થયેલી બબાલની અદાવત રાખીને ગઈકાલે રાત્રે લગભગ 9:10 વાગ્યાના અરસામાં શંકર સંજીભાઈ રાઠવા અને અમલા રેવજીભાઈ રાઠવા બાઇક ઉપર આવ્યા હતા અને શંકરભાઈ પાસે રહેલી બંદૂક વડે કુલદીપભાઈ રાઠવા ઉપર ફાયરિંગ કરતા કુલદીપ રાઠવાને પેટના ડાબી બાજુએ ગોળી વાગી હતી અને આ ફાયરિંગનો અવાજ ગામમાં સંભળાતા લોકોએ રોકો રોકો બૂમો પાડી હતી અને નજીકમાં જ કુલદીપ રાઠવાના નાના ભાઈઓએ પણ અવાજ સાંભળ્યો હતો અને બહાર જઈને જોતા બાઇક ઉપર સવાર અમલા રાઠવા અને શંકર રાઠવાને જોયા હતા અને તેઓ અમે કહીને આગળ નીકળી ગયા હતા। પેટ પર ગોળી વાગતા કુલદીપ ગંભીર રીતે ઘાયલ હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની ક્વાંટ પોલીસને જાણ કરાતા ક્વાંટ પોલીસે બંને આરોપીઓ શંકર સંજીભાઈ રાઠવા અને અમલા રેવજીભાઈ રાઠવાની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપીઓમાંથી એક શંકર સંજી રાઠવાની પોલીસે અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય એક હજી પોલીસ પકડથી દૂર છે। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ક્વાંટ હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાંથી પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરા લઈ જવાયો। અમારા વિસ્તારમાં આવું થતું નથી। ચૂંટણીના માટે આવું ક્યારેય માહોલ થયો નથી, પણ આ પહેલી વખત એવું થયું છે અને તે પણ જેમને સમાજમાં કામ કરવું છે તો લોકોની વચ્ચે જઈને ઊભા રહીને કામ કરે ઓટોમેટિક એ આગળ આવવાના છે, પણ જેને ખોટા રસ્તા કરીને ધાક ધમકી આપીને બીવડાવીને કામ કરવું છે એના માટે જ આ કૃત્ય થયેલું છે અને એમાં કોઈને કોઈ પડદા પાછળ પણ કોઈ વ્યક્તિ હોય એવી મને શંકા છે, કારણ કે અત્યાર સુધી અમારા વિસ્તારમાં કે અમારા ગામમાં આવી ચૂંટણીની બાબતમાં અદાવતની બાબતમાં કોઈનું મર્ડર થયું નથી। આ પહેલી ઘટના એવી છે। નાની મોટી ઝપાઝપી થઈ હશે, પણ એવું મોટું કોઈ કૃત્ય નથી થયું। કદાચ ચૂંટણીની સંદર્ભમાં હોય તો એ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, બાકી બીજી તો કોઈ એવી મોટી ચૂંટણી લડ્યો નથી। એ ડેપ્યુટી સરપંચ હતો ને તે વખતે બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે આવ્યો હતો, એટલે બિનહરીફ તરીકે આવવું એ પણ સમજી શકાય કે બધાને પ્રિય હોય તો આવે શું, એટલે એ પણ જેમને ચૂંટણી લડવી હોય ને એમ લાગે કે આ હવે હોય ત્યાં સુધી અમારી એન્ટ્રી શક્ય નથી એવું જ્યારે કોઈકના ડાઉટ થતો હોય તો એમને કોઈએ દારૂ હારું પીવડાવીને પ્રોત્સાહિત કરાવીને આ કામ કરાવ્યું હોય એવો મને શક છે। હું તો છેક સુધી કરવાનો છું। હર્ષ સંઘવી જોડે જઈને મળવાનો છું। મારી આ સામાજિક જે ક્રિયા છે એ પૂરી થાય બાદ મુખ્યમંત્રીને મળવાનો છું, પોલીસ વડાને મળવાનો છું અને અહીંથી સંતોષકારક પગલાં ન લેવાય તો હોમ મિનિસ્ટર માનનીય શ્રી અમિત શાહ સાહેબ જોડે પણ જઈને આ બાબતમાં આ વિષયને ગંભીરતાથી લઈને આગળની કાર્યવાહી કરવાની માંગ કરીશું, કારણ કે આ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ અમારા વિસ્તારના દરેક નાના મોટા કાર્યકર, ચાહે એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે ઇતર પાર્ટીના હોય, પણ કોઈ પણ પાર્ટીનો કાર્યકર હોય એના પર આવો જીવલેણ હુમલો કરીને કોઈ ધાક બેસાડવા માંગતો હોય તો એને અમે સહન ન કરી શકીએ। માંગતો હોય ને બીજું તો કોણ? એ શંકર રાઠવા, એક આર્મી એક્સમેન, એ જ શંકર રાઠવા।